ડુંગરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગે ગવાડુંગરા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ભરતભાઈ વિરસંગભાઈ ડિંડોર તથા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર સોનલબેન મસાર હાજર રહ્યા હતા। જનતાને વિકાસના મુદ્દાઓ પર સમર્થન આપવા અપીલ કરી હતી। બેઠકમાં પાર્ટી પ્રમુખ ભાવેશભાઈ ડામોર, લાલાભાઈ સુવર, મહેશભાઈ લબાના, પ્રવીણભાઈ લબાના અને ઋષિભાઈ લબાના સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ગવાડુંગરા ગામના સરપંચ તેમજ કાર્યકરો દ્વારા ઉમેદવારોને જોરદાર સમર્થન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ અને જનકલ્યાણ કાર્ય માટે પ્રતિબદ્ધ રહી છે। તેમને મતદારોને અપીલ કરીને ભાજપના ઉમેદવારોને જીતાડીને વિકાસની ગતિ વધુ તેજ બનાવે। બેઠક દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આગામી ચૂંટણીમાં ભાજપને બહુમતી આપવા માટે સંકલ્પ લેવાયો હતો। એડિટર ઇન ચીફ પંકજ નીનામા, દાહોદ।